અમદાવાદમાં પાલતુ જાનવર માટે ફરજિયાત રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પાલતુ જાનવર માટે ફરજિયાત રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। કોર્પોરેશનની વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યારે ફોર્મ ભરવાની સાથે ₹200ની ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે। સમગ્ર શહેરમાં 50,000થી વધુ પાલતુ જાનવરો હોવાની માહિતી સામે આવી છે। ત્યારે રેબીઝ ફ્રી ગુજરાત કરવા માટે અમદાવાદ કોર્પોરેશનનો અભિગમ છે। ઘરમાં આપણે ઘણા બધા પાલતુ જે જાનવરો છે તે રાખતા હોય છે, ખાસ કરીને આપણા ઘરની અંદર ડોગ જે છે તે વધારે જોવા મળતા છે। હવે કોર્પોરેશને આ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। તેની પાછળ પણ ઘણા બધા કારણો છે અને સાથે તમારા મનમાં એ સવાલ પણ હશે કે પેટ ડોગ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું। એએમસીના જે સીએનસીડી વિભાગના ડાયરેક્ટર આપણી સાથે છે। સર, જે પ્રમાણે એક કન્ફ્યુઝન જે છે લોકોને કે રજીસ્ટ્રેશન કરવું, સાથે આ કન્સેપ્ટ જે છે એ શેના માટે? નમસ્કાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશનની એક ઝુંબેશ આજથી શહેરીજનો માટે અમલમાં મૂકવામાં આવી છે। ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી 2030 એવી ગાઈડલાઇન્સ અને એક્શન પ્લાન મંજૂર થયેલો છે। જે મુજબ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓએ આ દિશામાં કામ કરવાનું છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગેની સૂચનાઓ કોર્પોરેશનને મળેલી છે। જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડમાં આ પ્લાનની મંજૂરી મેળવી અને અમલવારીની વ્યવસ્થા 1લી તારીખથી આપણે અમદાવાદ શહેરમાં શરૂ કરી છે। પણ સર, જે પ્રમાણે ઓનલાઈનનો અત્યારે જમાનો છે અને લોકોના મગજમાં ઘણા બધા સવાલો હોય છે કે કેવી રીતે કરવું, તો આજે આપણે એ ડાયરેક્ટ જોઈ લઈએ કે કેવી રીતે કરીએ, લોકોને બી થોડોક સાથ સહકાર મળી જાય અને સાથે ફટાફટ રજીસ્ટ્રેશન થઈ જાય। સર, અમદાવાદ શહેરમાં 55,000થી 60,000 જેવા પેટ ડોગ્સ હોવાનો અંદાજ છે અને આ રજિસ્ટ્રેશન કરાવવા માટે આપણે એક મોબાઈલ એપ વેબસાઇટ થ્રુ આ વ્યવસ્થા શરૂ કરેલી છે કે ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલથી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈ અને આનું રજિસ્ટ્રેશન કરાવી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે। જે પ્રક્રિયા માટે કોઈ ફિઝિકલ ફોર્મ ભરવાની પણ જરૂર નથી। કોર્પોરેશનની વેબસાઇટનું એક બારકોડ સ્ટીકર અમે જનરેટ કરીને મૂકેલું છે। એ તમે સ્ટીકર સ્કેન કરો એટલે તમને કોર્પોરેશનની વેબસાઇટ ઉપર લઈ જાય છે। એ વેબસાઇટ ઉપર પેટ ડોગ રજિસ્ટ્રેશન નામનું આઇકોન મૂકેલું છે અને એ આઇકોનમાં ક્લિક કરો એટલે આ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયાની શરૂઆત થાય છે। આપણે આ પહેલું એનું પેજ જો જોઈએ કે જેમાં એપ્લિકન્ટનું નામ, એનો મોબાઈલ નંબર અને એની કેપ્ચા તમે એન્ટર કરો એટલે તમને એક ઓટીપી સબમિટ માટે બતાવશે અને એ ઓટીપી આવ્યા પછી આગળ એની પ્રોસેસ થશે। ત્યાર પછીનું ઓટીપી આપણે આ એનું પહેલું સ્ટેપ છે। પહેલું સ્ટેપ આપણે ગયા પછી એ ફર્ધર બીજા કોલમો માટે આપણને પૂછે છે કે જેમાં આ મોડ્યુલ્સમાં પેટ ડોગનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે। એનો આઇકોન આમાં મૂકેલો છે કે ડોગ રજિસ્ટ્રેશન મોડ્યુલ અને એપ્લિકેશન્સ આ આગળ કેવી રીતે ખુલે છે। આ વિગતો જો જોઈએ કે જેમાં ઓનરની વિગત, એમના દ્વારા રાખવામાં આવતા પેટની વિગત, ઓનરનો ફોટો, પેટનો ફોટો, આધાર કાર્ડ, એની સાથે એમનું ઇલેક્શન કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, એમણે આ પેટનું જે વેક્સિનેશન કરાવ્યું છે એ વેક્સિનેશનનું કાર્ડ, ટાઈપ ઓફ ડોગ, આ બધા કોલમ અને વિગતો એમણે ભરવાની છે અને મેં જે આગળ આપને કીધા એ ડોક્યુમેન્ટ્સ બધા એમણે અપલોડ કરવાના છે। એટલે એ અપલોડ કરી અને સબમિટ કરે કે તુરત જ એમનામાં એમને વિગતો કમ્પ્લીટ થયા પછી ₹200ની એમણે ઓનલાઈન ફી ટ્રાન્સફર કરવાની છે અને એ ફી ટ્રાન્સફર થાય પછી આ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય છે અને એ કમ્પ્લીટ થયા પછી એક ઓટીપી એમને આવે છે જેના ઉપરથી આ પેમેન્ટ કર્યાની રસીદ મેળવી શકશે। આમ પેટ ડોગ રજિસ્ટ્રેશન કરાવવા માટે ફિઝિકલી ક્યાંય કોઈએ જવાની જરૂર નથી અને જો તેમ છતાં કોઈને અમારા કોર્પોરેશનના જે સ્ટરલાઇઝેશન સેન્ટર છે એના ઉપર પણ મુકાવવા આવવું હશે તો અમે એ પણ મૂકી આપીશું।
એટલે કે આ લાયસન્સ નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેઝિક વસ્તુ જે છે, બેઝિક ફોર્મ સરે જે પ્રમાણે બતાવ્યું કે એક બેઝિક ફોર્મ ભરવાનું છે, પ્રાથમિક માહિતી ભર્યા બાદ તમારે 200 રૂપિયાની જે ફી ભરવાની છે અને તમારા વેક્સિનેશન બેઝિક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. ઓનલાઈન છે, કોઈ લાંબી લાઈનોમાં લાગવાની જરૂર નથી અને ફક્ત ઘરે બેઠા તમારા આંગળીના ટેરવે આ તમામ પ્રક્રિયા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઇટ ઉપર છે, તે જોવા મળશે અને ત્યાંથી આપ ભરી શકો છો. કેમેરામેન જય જાની સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.